શાંતિનિકેતન પ્રાથમિક શાળા, ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં. તો કે અહીંયા ઈસવીસન પૂર્વ એટલે શું થાય? જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ તે. અત્યારે આપણે 2020 ચાલે છે, તો આ 2020નું વર્ષ કહેવાય. જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ તે પહેલાંની 6ઠી સદીની વાત કરવામાં આવે છે. ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ? તો કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે સાથે સાથે ઈસવીસનની શરૂઆત થઈ. એટલે કે આજ રોજ ઈસુ ખ્રિસ્તના જન્મના 2020 વર્ષ પૂરા થયા છે તેમ કહેવાય. આમ તેમના જન્મની પહેલાંની જે 6ઠી સદીમાં એટલે કે ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા. ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં સામાજિક ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. એટલે કે ઈસવીસન પહેલાંની જે 6ઠી સદી હતી તેમાં સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે અનેક કુરિવાજો પ્રવેશેલા હતા. આ કુરિવાજોને ખતમ કરવા અનેક મહાન સુધારકોએ કામ કર્યું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પણ મુખ્ય કાર્ય હતું. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાંથી ઘણી માહિતી સાંભળે છે. બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે આ ત્રિપિટક. તેનું નામ ત્રિપિટક કેમ પાડવ્યું? કે તેમાં 3 ગ્રંથોનો સમાવેશ થાય છે. પહેલું સુત્ત પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક. આ 3 ભેગા મળે તો ત્રિપિટક ગ્રંથ બને છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. આ જે 550 જેટલી જાતક કથાઓ છે તે બુદ્ધ ભગવાનના પૂર્વજન્મોમાં જે પૂર્વજન્મ શેનો હતો, ક્યાં હતો, એની વાતો આ ગ્રંથોમાં, આ કથાઓમાં કરવામાં આવી છે. ભારતમાં હિમાલય ક્ષેત્રે તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. ભારતમાં જે હિમાલય પ્રદેશ છે તેની નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. તે ગણ રાજ્ય હતું. આ ગણ રાજ્યના વડા શુદ્ધોધન હતા. શુદ્ધોધનના પત્ની મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. આ શુદ્ધોધન અને માયાદેવી ગૌતમ બુદ્ધના માતા પિતા હતા. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. એટલે કે આ ગૌતમ બુદ્ધ જે છે તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસ બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. આલાર કલામ તેમના ગુરુ હતા. આ જે આલાર કલામ છે તે બૌદ્ધ ભગવાનના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો. તેનું નામ રાહુલ હતું. ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાતે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. આ બૌદ્ધનો જે સારથી છે
તેનું નામ છે છન્ન, અને પોતાનો પ્રિય ઘોડો એટલે કે કંથક, તે બંનેને લઈને બહાર આવેલ નદી કિનારે, રાજ્યની બહાર આવેલ નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી છન્ન પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. આ બુદ્ધે શું કર્યું કે તેમનો જે સારથી હતો છન્ન, એને પોતાના રાજાશાહી કપડાં આપી દીધા અને પોતે સાદા કપડોમાં જંગલ તરફ, સાદા કપડાં ભગવા કપડાં ધારણ કરી પોતે જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ગૃહ ત્યાગ એટલે તેમણે ઘરનો ત્યાગ કર્યો અને પછી તે રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. તેમના જોડે જે 5 બ્રાહ્મણો હતા તેમને છોડીને જ પછી એકલા તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થયું તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા અને બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની, અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. ઉપદેશ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય તો કે ધર્મચક્ર પ્રવર્તન કહેવાય. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. પહેલું છે સંસાર દુઃખમય છે. બીજું છે દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું છે દુઃખનો નાશ, તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જે સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આટલું જાણો. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ. સમ્યક સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ સારી રીતે એવો થાય છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત હતા. તેમણે નીચે મુજબ સુધારા કાર્યો કર્યા. પહેલું, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. તેઓ માનતા કે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળના સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. એટલે કે સારા વિચારોને આધારે જીવન જીવવું જોઈએ. બીજું છે કર્મકાંડનો વિરોધ. હિન્દુમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. એટલે તેમણે કહ્યું અહિંસા એ જ સર્વોચ્ચ એટલે કે સારો ગુણ છે.
તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે જ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. એટલે કે ઊંચા અને સારા કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન નથી બનતો. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બને છે. એટલે કે તે પોતાના સારા કર્મોથી, સારા વિચારોથી અને સચ્ચાઈથી જ તે મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો. ચોથું છે સ્ત્રીઓને મહત્ત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું છે. જેટલું મહત્ત્વ પુરુષોનું છે તેટલું જ મહત્ત્વ સ્ત્રીઓનું પણ છે. તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મના સુધારા કરતા રહ્યા. અનેક લોકોએ તેમને સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચ ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. હવે આવે છે મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જેટલું અગત્યનું સ્થાન બૌદ્ધ ધર્મનું છે તેટલું જ જૈન ધર્મનું પણ છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. પાર્શ્વનાથ કોણ હતું? તો કે કાશીના રાજા અશ્વસેનના પુત્ર. તેમણે 30 વર્ષીય વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસત્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીશું. મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન. વજ્જિજ સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશના મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્તમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. ઉપદેશ. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશથી ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પહેલું છે અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. એટલે કે હિંસા છે એ જ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે.
કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. આપણે કોઈ પણ પ્રકારની હિંસા ના કરવી જોઈએ તેવું તેમનું માનવું હતું. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું છે સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. એટલે કે હંમેશા સાચું જ બોલવું જોઈએ અને ખોટું ક્યારેય બોલવું જોઈએ નહીં તેવું તેમણે કીધેલું. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ ન જોઈએ. કંઈ પણ બોલવું હોય તો પણ વિચારી અને સમજીને બોલવું જોઈએ. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જો સચ્ચાઈના પાલન માટે ક્રોધ એટલે કે ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. હંમેશા સત્યનું જ હંમેશા પાલન કરવું જોઈએ. ત્રીજું છે અસત્ય. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની પણ અનુમતિ વગર કોઈની વસ્તુ આપણાથી લેવાય પણ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. ચોથું અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એટલે એમણે કીધું કે જો જેટલી આપણી જરૂરિયાત હોય એટલી જ ચીજવસ્તુઓ આપણે આપણા પાસે રાખવી. એ પછી ધન હોય, આભૂષણ હોય કે વસ્ત્રો હોય, જેટલી આપણી જરૂરત હોય એટલું જ આપણે જોડે રાખવું. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો. પાંચમું છે બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. આટલું જાણો. ત્રિરત્ન સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. નિર્વાણ. 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયમાં ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજમાં સારા વિચારનું પાલન કરાવ્યું. વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય ઘરેથી લખવાનો રહેશે.